મારું મોહી લીધું મન તમારા રખમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो 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 श्रीनाथजी 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 बोलो श्री यमुनाजी बोलो श्रीनाथ तो नित्य विठ्ठल सेवा करो तो आवेशમાં गिरिजाने करो तो आवेशમાં गिरिजाने करो मैं तो तेरू मैं तो तेरू श्रीनाथजी ने चरणे धरो जीवन कि मारा श्रीनाथजी यमुनाजी श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो 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 श्रीनाथजी 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 बोलो श्री यमुनाजी बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमो नमः श्री
सर्वाभ्यां नमो देवताभ्यो नमो नमः श्री कुलदेवताभ्यो नमो कुलाम्बिका कुलदेवी बहुचरा अम्बाये नमो नमः श्री सद्गुरु परमात्मने नमो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवम् सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः वंशी विभूषितकरान् नवनीरनाभा पीताम्बर अरुणबिंब बफलाधरो पूर्णेन्द्रसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तद्वमः न जाने सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
કથા કહું બધી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર પધારો પવન કુમાર બે મિનિટ હરિનામ સત્કીર્તન તાલી કે સાથ હરે રામ હરે રામ 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 હરે ભાગવત ભગવાન કી જય. આયુ શ્રી ખોડિયાર માત કી જય. રૈયા બાબા કી જય. રાજબાઈ માત કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर
મહાદેવ. રૈયાણી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ દ્વિતીય દિવસ ની શુભ શરૂઆતની અંદર પ્રથમ સત્રમાં મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં મારા નતમસ્તક વંદન. જે શ્રોતાઓ બિરાજમાન છે એના હૃદય કમલમાં પરમ તત્વ આત્મારૂપી પરમાત્માને મારા વંદન. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બીજો દિવસની શુભ શરૂઆત કરતા મંગલાચરણ કરવું જોઈએ. મંગલસ્ય આચરણ ઇતિ મંગલાચરણ. જે દામોદર સ્તોત્રનો પાઠ કરવાથી આપણા પિતૃઓની સદગતિ થાય છે એવા દામોદર સ્તોત્રનો આપણે બધા પાઠ કરીશું. આખો શ્લોક ના આવડે તો કોઈ વાંધો નહીં, પણ એટલું તો આવડશે ને. ગોવિંદ દામોદર માધવેતી, આટલું જ બોલવાનું છે. પણ તન મન અને ધનથી, કારણ કે દામોદર છે દયા નિધાન છે સાહેબ. આ દામોદરની કૃપાથી અમે ક્યાં પહોંચ્યા છે, ઋષિયદાન કોઈ ઓળખતું ન હોય. આજે ગોંડલની અંદર આ પ્રથમ ભાગવત છે રૈયાણી પરિવારના આંગણે. તો એવું તો નથી, પણ આ પરમાત્માની કૃપા હોય ને સાહેબ, ત્યારે અમે અહીંયા આવી શકીએ. આ ગ્રંથની કેટલી કૃપા, ક્યાંથી ક્યાં પહોંચાડ્યા. એવું સ્થળ નહીં હોય કે અમે ત્યાં નહીં ગયા હોય, પણ આ ગ્રંથની કૃપા, વાણીમય પરમાત્મા વિષ્ણુની કૃપા. એટલા માટે અભ્યાસ જરૂરી છે. આગળ સમજાવીશ, પણ આપણે દામોદર સ્તોત્રનો પાઠ કરીએ માટે પુરારવિંદે નતદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ કલશપત્ર શિબુદેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ કહે મુરારી મૃતમેઘદેવમ ગોવિંદ દામોદર માધવેતી. પ્રેતિકામાં કિલ ગોપકન્યા મુરારી પાદા પુતચેત મુદે. યાદિકમો હવિષાદવચ ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. ગૃહે ગૃહે ગો મધુકદમ્માં સર્વે મિલિત્વા સંવ્યાપયોગમ. નિબટંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. સુખમ સયાન નિલિહે નિજેતિ નમામિ કૃષ્ણ પ્રભવન્તિ નિત્યા. સ્થિતમ તમ મયિતાવ્રજન્તે ગોવિંદ દામોદર માધવેતી. હે દયા નિધાન,
जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण सर्वस्वभक्ताति विनाशनानि गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवे श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन मृतमेकदेवं गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर स्तोत्रनो प्रेमથી જે પાઠ કરે દામોદર દયા દાને સહજે બોલો દામોદર દયા દાને સહજે બોલો દામોદર દયાનિધાન છે. આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે ગોલોકની અંદર આપણો વાસ થાય છે, પિતૃઓનો વાસ થાય છે. એટલા માટે સવારમાં કાયમ ભગવાન કૃષ્ણને યાદ કરવા જોઈએ. આંખ ઉગડે ને ત્યાં દર્શન કરવાના કીધા છે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામી. કેટલાને ઘરે કૃષ્ણ પરમાત્મા ઠાકોરજી હશે? બધાની કરે છે, પણ પાઠ કેટલા કરે છે? એક જ. તો કાલથી ચાલુ કરી દેજો. બીજું આપણે કંઈ નહીં કરી શકીએ. બીજું આપણે કોઈ વસ્તુ કરી શકવાના નથી. સવારમાં પહેલા તો ઉઠી આજે તમને જીવન કેવું જીવવું ને એ આજે શીખડાવવામાં આવશે. પણ કાલે ક્યાં કથાને આપણે વિરામ આપ્યો હતો એ તમારે કહેવાનું છે. ચાલો કહી દેજો. હા, ગોકળદાસ ગોકર્ણજી મહારાજ સદૈવ બધાને વૈકુંઠમાં લઈ ગયા. વક્તા શ્રોતા એના ગુણધર્મો સમજાવ્યા. કેવી રીતના કથાને શ્રવણ કરવી તેનું વર્ણન કરવામાં આવ્યું. અને આ શ્રીમદ ભાગવત એનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું કીધું. તે કથા વર્ણાવી. આ શ્રીમદ ભાગવત કથા છે ને એને 335 અધ્યાય છે. કેટલા? ક્યારેક પૂછી લઈશ, યાદ રાખજો. બધા સવારમાં નાસ્તો કર્યો કે હા કે ના? હા, નથી કર્યો? તમે કર્યો છે? સરસ. તો એ નાસ્તો કર્યો, જો આપણે શું નાસ્તો કર્યો એ આપણે યાદ રહેતું હોય ને તો આ યાદ રાખવાનું છે. શું નાસ્તામાં શું લીધું? શિરામણમાં શું લીધું? અરે વાહ, સરસ. ઘણા તો અમને કે ચાલો બ્રેકફાસ્ટ કરવા માટે, એટલે
હમણાં જ આવતા વેત જ કીધું તમારે કંઈ નાસ્તો બ્રેકફાસ્ટ લેશો દાદા? મેં કીધું ના ના, બ્રેકફાસ્ટ તો લેતા જ નથી, કારણ કે બ્રેક એટલે તત્કાલ, ફાસ્ટ એટલે ઉપર. અમારે એ નથી કરવું. અમારા વડવાઓ શિરામણ કરતા, અને એમાં જે મજા છે ને એ બ્રેકફાસ્ટમાં મજા નથી. ખોટી એન્જિયોગ્રાફી કરાવી ન પડે. તો કેટલા છે? 335 અધ્યાય, 1.5 લાખ અક્ષર, 18,000 શ્લોક. સ્કંદ કેટલા? કેટલા? ભાગવતજીના સ્કંદ કેટલા છે? 12. સમજાઈ દઉં? હજી એક વાર કહી દઉં. ભાગવતના 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, અને 1.5 લાખ અક્ષર છે. હાલો, કેટલા સ્કંદ કેટલા છે? શ્લોકો કેટલા છે? અધ્યાય કેટલા છે? 300 ને અક્ષર કેટલા છે? આજે એટલું લેસન તૈયાર કરી નાખજો. ક્યારે પૂછીએ એનું કઈ નક્કી નહીં. માટે और यहाँ महात्म्य को विराम दिया. महात्मा का जो हमने पाठ सुना, जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए कृष्ण कन्हैया लाल की जय. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु शेखा त्वमेव, त्वमेव वीर्यां द्रवीणं त्वमेव, त्वमेव सर्वं प्राप्त થઈ. એ ભગવાન લાલાજી આપણા પિતૃઓને અર્પણ કરતે હોય કૃષ્ણ કનૈયા લાલ. અર્પણ એટલા ક્રિયમાણ અને પ્રારબ્ધ એ મારે કે તમારે ભોગ્યા વગર રહેવાતું નથી. શ્રીમદ ભાગવત ની શુભ શરૂઆત કરતા એક સુંદર મજાનો શ્લોક મૂક્યો છે. કેવો શ્લોક છે? જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મવિદારયાદિ કવયે મુહ્યન્ત્ય તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषान् दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि, सत्यं परं धीमहि, सत्यं परं धीमहि, सत्यं परं धीमहि. કાલે કીધું હતું કેટલા પુરાણો છે? પુરાણો કેટલા છે? 18 પુરાણ લ્યો, શ્રીમદ ભગવત ગીતા લ્યો, રામચરિત માનસ લ્યો કે મહાભારત લ્યો, એમાં એક જગ્યાએ એવું નથી લખ્યું કે આ હિન્દુ માટે છે. કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, રામમ પરમ ધીમહિ નથી લખ્યું, કે દેવી ભાગવત લ્યો તો એમાં નથી લખ્યું જગદંબા પરમ ધીમહિ. શું લખ્યું છે? સત્યમ પરમ ધીમહિ. આ કોઈ હિન્દુ માટે નથી,
આ કોઈ ઈસાઈ માટે નથી, આ કોઈ ક્રિશ્ચન માટે નથી, આ કોઈ મુસ્લિમ માટે નથી. આ સત્યને આધારે જે વ્યક્તિઓ રહે છે એ બધાને માટે છે, પૂરા વિશ્વ માટે છે. વેદોનો સાર એ શ્રીમદ ભાગવત છે. અને જે શ્લોકની અંદર ધીમહી શબ્દ આવે ને એ ગાયત્રી મંત્ર બની જાય છે સાહેબ. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. આખા જગતની અંદર સારામાં સારો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. કારણ બધા સારા જ છે, પરંતુ પરમાત્માએ પોતાના હાથથી લખ્યું છે અને પોતાના મુખથી કીધું છે. અને અંતે ભગવાને એની અંદર તેજ અર્પણ કર્યું છે. જ્યારે ભગવાન સુધામ ગમન થયા ને ત્યારે ઉદ્ધવ કહે, હું કોના આધારે રહીશ? પરમાત્મા અમે છોડીને ન જાવ. ત્યારે કહે છે, હું કોઈને છોડીને નથી જતો. મારું તેજ આ વ્યાસજીએ જે લેખન કર્યું છે એમાં તેજ અર્પણ કરું છું. એટલા માટે વાણીમય સ્વરૂપ કહેવામાં આવે છે. તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાન દામાસ્વેન સદા નિરસ્તે કુહકમ સત્યમ પરમ ધીમહિ. તેજ આપણું શરીર છે ને પંચ તત્વથી બનેલું છે. પૃથ્વી, તેજ, આકાશ, જલ और વાયુ. હવે વિચાર કરો કે મને ને તમારા શરીરને ભગવાને જ્યારે સર્જન કર્યું તો માતા પિતાના સંયોગથી ઈંડું બંધાય. અને જેમ જેમ માસ આગળ ચાલે એમ સૌપ્રથમ મુખ તૈયાર થાય, ગરદન તૈયાર થાય, આ શરીર તૈયાર થાય. પણ સાહેબ ત્રીજે ને ચોથે માસે ખબર પડે કે સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે. આના શરીરની અંદર બાળક છે કે બાળકી છે ત્યારે ખબર પડે. અને આપણો મોટામાં મોટો દોષ હોય ને તો આ જ છે. જગતની અંદર બધાની જરૂર છે સાહેબ. અત્યારે સોનોગ્રાફી કરાવે છે ને એ માતાઓ માટે મોટામાં મોટું કલંક છે. અને પરમાત્માની કૃપા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. જેટલા દીકરાની જરૂર છે ને સાહેબ આ જગતની અંદર એટલા દીકરીઓની પણ જરૂર છે. સાચું કે ખોટું? અત્યારના સમયની અંદર જેની ઘરે દીકરી ન હોય ને કાંઈ ખબર જ ન પડે કે દીકરી ન હોવાનું દુઃખ શું કહેવાય. સાહેબ બાપનું દુઃખ જો જાણી શકતી હોય તો દીકરી જ છે. પિતાજી સવારે ક્યાંય પણ કામે જાય ને તો ખંભે સાલ નાખતી, હવે સાલ બાલ વહી ગઈ. પિતાજી કામ કરીને પાછા આવે ને તો પાણીનો લોટો દીકરી આપે. કારણ કે મારા પિતાજી થાક્યા હશે. પાણીનો લોટો દીકરી આપે. સાહેબ એટલું યાદ રાખજો, આપણે એમાં નથી જવું. અત્યારે તમે ક્યારેક કોક દિવસ કોકની દીકરી, તમે કોક દિવસ પત્ની, કોક દિવસ માં, સાસુ, યાદ રાખજો બેનો, કથાના માધ્યમથી સમજાવવું કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી રહેશો ને જગતની અંદર કોઈ દિવસ તફા નહીં પડે. એક માતા પિતાના સંતાનો 5 દીકરા હોય, 4 દીકરીઓ, 9 જણાને જો સાચવે સાહેબ તો એ 9 જણા છે એમાંથી 5 દીકરા એના માતા પિતાને ન સાચવી શકે. તેજો વારી મૃદાંગ યથા વિનિમયો. સાહેબ તમારા કુખની અંદર માએ જતન કર્યું હોય અને પડદા પાછળનો કોઈ હીરો હોય ને તો એ બાપ છે. નાનું બાળક રડતું હોય, પિતાજી સવારથી લઈ કામે જતા હોય,
એ કામકાજ કરી પાછા આવે ત્યાં તો બાળક સૂઈ ગયો હોય. બાળક માને કે મારા પિતાજીને કહેજો ને મારે આજે આ રમકડું લેવું છે. બાળકને ખબર ન હોય કે મારી બાપની પરિસ્થિતિ કેવી છે, અને છતાં ગમે તેમ કરી એ બાપ એની માને યથાશક્તિ કંઈક દેતું છે કે મારી એવડી તો તાકાત નથી, પણ યથાશક્તિ આ છે, આમાંથી જે રમકડું આવે ને એ મારા દીકરાને લઈ દેજે. આવી રીતના આપણું લાલન પાલન ભરણ પોષણ ઉદર પોષણ કર્યું હોય સાહેબ, અને 20 વર્ષ સુધી એને મોટો કર્યો હોય. લગ્ન થઈ જાય 21મા વર્ષે પાટલીપુત્ર નોખો થઈ જાય. મારે કથાના માધ્યમથી ખાલી એટલું જ કેવું છે કે રણછોડ બાપાના દીકરા કેટલા? 4. આજે મને ઈ વાતનો આનંદ છે કે આજે 4 હેરે બેઠા છે. કથાના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે ભાઈ સાવરણી પેઢી હોય ને તો કચરાને વાળે, પણ યાદ રાખજો ઈ સાવરણી તૂટી જાય ને એટલે પોતે કચરો થઈ જાય. આ જગતની અંદર એક નિયમ છે કે રામની હારે લક્ષ્મણજી હતા ને એટલે એનો સાહેબ વિજય થયો, અને રાવણની સામે વિભીષણ મહારાજ આવ્યા ને એટલે એનો પરાજય થયો છે સાહેબ. એટલા માટે સંગે શક્તિ કલિયુગે એવું કહેવાનું છે. આ ચારેય ભાઈઓ એની બેન હશે, તમે નાના હશો ને સાહેબ ત્યારે તમે બધા ઢીંગી પોતલાના ખેલ રેમાં હશો, એકબીજા ઝઘડા હશો, એકબીજાની કઈ તકલીફ હશે હોય જ ને, અને છતાંય એમાંથી પરિપૂર્ણ થઈ જતું, દુઃખ ભૂલી જતા. પણ સાહેબ અત્યારે આપણે એટલા મોટા થઈ ગયા ને એટલું દુઃખ હું કે તમે મૂકી શકતા નથી. આને તેજી દેશો ને એટલે થશે અહીંયા તેજો વારી મૃદાંગ યથા વિનિમયો, ત્યારે આપણું પંચ તત્વથી ના શરીર બનેલું છે ને એ સાર્થક થશે. કેરો બદલો ને ઘેરી છાય, ઘેરો કુટુંબમાં મારો બાપ રે મીઠો, છાયરો રે મારા બાપનો, ઓ રે મીઠો બદલો રે મારા બાપનો. યાદ રાખજો સાહેબ, રણછોડ બાપાની ઉંમર કેવડી છે? 97 વર્ષ, 94 વર્ષ. એ 94 વર્ષની ઉંમરે બાપા બેઠા હોય ને તાળું નહીં મારવું પડે. ઘરે તાળું મારવું પડશે નહીં. વડીલો હશે ને તો ઘરે તાળું મારવું પડશે નહીં. પણ સાહેબ એની કિંમત ક્યારે થશે કે છાયડા રૂપી હાથ જ્યારે નીકળી જશે ને ત્યારે ખબર પડશે કે મારો બાપ શું છે, મારી માં શું છે. અત્યારે પ્રકૃતિનો આ જગતનો નિયમ જ એવો છે સાહેબ કે જ્યારે હાજર હોય ત્યારે કિંમત ન હોય, અને જાય પછી હાઈ ક્લાસ ફોટો બનાવે, એના ઉપર હાર પહેરાવે, એને ચાંદલો કરે, પછી એની જ્યારે તિથિ આવે ને ત્યારે બાળકોને ભોજન કરાવે. એ તો છાયડા રૂપી બાપનો આશીર્વાદ હોય ને ભાઈ, દુઃખ ના આવે. આંગળી પકડી મારા ઓ રે આંગળી પકડી મારા બાપની
ચાલ્યો હતો ડગમગો ચાલ રે ઘેરો વડલો રે ઘેરી છાયરી ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયરો રે મારા મોજી રે મીઠો મીઠો છાયરો રે મારા બાપનો પરમાત્મા તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામના સ્વેન સદા નિરસ્તકોહકમ સત્યમ પરમ ધીમહિ એવા સંત ચરણ પધાર્યા છે. રૈયાણી પરિવાર એનું પુષ્પહાર અને સાલથી સન્માન કરે છે. તો ભાગવતજીની અંદર પહેલો શ્લોક મૂકવામાં આવ્યો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ વિદાર યાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારી મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાન ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ સત્યને આધારે રહે છે એના માટે છે. ત્યારે આ શરીર તૈયાર થાય, જન્મ આપે. બાળક હોય ત્યારે કેવડું હોય? વધીન 3.5 કિલો, 2.5 કિલો, 3.5 કિલો અને 4 કિલો. સાહેબ, જ્યારે આપણું આ પછી મોટા થાય, આ કદ વધતું જાય અને અંત સમયે સંત ચરણો લખે છે કે જ્યારે પાછા 8 વ્હીલની ગાડીમાં બેસી અને જાય ત્યારે જેટલા કિલોના આવ્યા હોય ને એ શરીરની છે ને રાખ એટલી જ થાય. हम कुछ लेकर आए नहीं थे और कुछ लेकर भी जाने वाले नहीं. जब आए थे तब खाली हाथ आए थे, जब जाएंगे तब भी खाली हाथ जाने वाले. सिर्फ साथ में एक ही चीज आएगी. कौन सी चीज? कर्म और पुण्य. જેવું કર્મ કરો ને સાહેબ એવું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમ આપને બનાવવા હોય તો વિચાર કરો ભગવાને કેવી માયા મૂકી છે. એક જ માના ગર્ભથી ટ્વિન્સ બાળક, જોડિયા બાળકોનો જન્મ થાય, ચહેરો એક સરખા જેવું લાગે, એની હાઈટ એક સરખી જેટલી લાગે, પણ પરમાત્મા આગળ કેવું બીબું છે. આંખનો લેન્સ એક સરખા નો હોય. જવા દિયો સાહેબ, આમ ઓલી સ્ટ્રીપ ઉપર હાથ મૂકીને દિલ્હી ખબર પડે કે આ ભાઈનો હાથ જ છે કે બેનનો હાથ છે. આ ફિંગરપ્રિન્ટ એક સરખી નહીં હોય. કુંભકાર હોય, કુંભસ્ય આકારાનીતિ કુંભકાર. આપણે કુંભ આકાર અસ્યતિ કુંભકાર. આપણે અમ્બ્રસ ભાષા કરને કી કુંભાર. સાહેબ
અમુક અમુક જ્ઞાતિની જન્મથી લઈ અને મૃત્યુ સુધી જરૂર પડે. કોઈ જ્ઞાતિ કે કોઈ નાત, આ જાતિ જ્ઞાતિના ભેદ તો મેન તમે કર્યા છે. પરમાત્માને ત્યાં બધા સરખા છે. કોણ રંક કે કોણ રાજા. આ કુંભારને જ્યારે માટલા બનાવવા હોય, કોઈ વસ્તુ બનાવી હોય માટીની, તો એને કેટલા ખાડિયા ખોદવા પડે, ગર્દભા એના ઉપર એને માટી લઈ આવી પડે, પછી એની વ્યવસ્થિત માટી કરી એમાં જલ અર્પણ કરવું પડે. અને જ્યારે કોઈને માથું દુખતું હોય ને ત્યારે કે જાઓ કુંભારને ત્યાંથી માટી લઈ આવો, એ માટી લગાડજો, તમારું માથું ઉતરી જશે. પેલા આટલી બધી દવાઓ નહોતી, તો વિચાર કરો, એને એક નક્કી થઈ જાય કે મારે ગોળો બનાવવો તો આવો જ બનશે. પણ મને તમને ભગવાને જ્યારે બનાવ્યા હશે ત્યારે ઈ રંગરેજ ક્યાં બેઠો હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, ઈ વ્રજ લાવતો ક્યાંથી હશે? બીબા કહો કેટલા હશે, એ રંગરેજ બેઠો ક્યાં હશે? એક ફિંગરપ્રિન્ટ એક હરખી નહીં, આંખના લેન્સ એક હરખા નહીં, અને જેટલા માથા ને એટલી મતી નોખી. તુંડે તુંડે મતિર પિંડા. પૃથ્વી તણો પીડો રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીડો રજ લાવતો ક્યાંથી હશે? જગ જાગ આ પૃથ્વીનો પિંડો કર્યો, આપને બધાને બનાવ્યા, પણ આપણે ભગવાનને બનાવીએ. આપણે તો ભગવાનને બનાવ્યા છે, પણ ભગવાનને આપણે બનાવીએ. એ ભગવાન, હું તો કઈ જાણતો નથી. બેનું પગે લાગે ને ત્યારે એમ કે હે માં, હું તો ગાંડા ગેલી જેવી છું, હું કઈ જાણતી નથી. ચાલુ જ નથી થયું હોય, નથી જાણતા. એટલે સાહેબ એટલું જ ખાલી મૂકી દે, એટલું જ ખાલી મૂકી દે ને, વાત પૂરી થઈ જાય. આ પૃથ્વીનો પિંડ છે, જેને કુંભાર હોય ને એને પ્રજાપતિ કહેવાય, પણ બ્રહ્મા છે ને એને પ્રજાપિતા કહેવાય. સાહેબ તફાવત એટલો છે કે આપને ઘેડા છે બ્રહ્માએ, અને માટીના જે વાસણો હોય એને પ્રજાપત ઘડે છે. એટલો તફાવત છે. આપણી અંદર ભગવાન જીવ પૂરી શકે છે, પેલાની અંદર જીવ પૂરાતો નથી. પણ એટલું ખરું કે ચાલુ ચાકડે જ્યારે દોરો કાપી અને પિંડ ઉતારવો ને સાહેબ, એ તો એની કુખે જન્મ ધારણ કરવો પડે. બધા કામ હું તમે કરી શકી, વખતે સોનાનો શોરૂમ કરી શકી, ચંપલનો શોરૂમ અત્યારે ઘણા કરે છે, અને જે મને તમને લાયક નથી ને એવા બધા બિઝનેસ હું તમે કરીએ છીએ. અને સાહેબ આજે ફરતો ચાકડો હોય અને દોરી કાપી એ જે પિંડ લેવો ને, એ તો એની ઘેરે અવતાર ધારણ કરવો પડે. સાહેબ આ કોઈ જ્ઞાતિના કોઈના વખાણ નથી, પણ તમને નો ખ્યાલ હોય તો કહી દઉં. અરે કાળી કાળી વાદળીનો ગોવાર કેવો મારો
હું કાળો એ વીર આચરે દોગલા એ વીર આચરે દોરા ગોવાળિયો એ ગોગસે પૃથ્વી તનો પીડો કરો રચના તો ક્યાંથી રચના હમણાં જ અમે ઉતારેથી અહીંયા આવતા હતા કથા મંડપમાં. અમારે ધાર્મિક બાપુ વાત કરતા હતા કે દાદા અત્યાર સુધી તો એકલા હતા તો ઈ પ્રમાણે ચાલતું હતું, હવે બે થયા તો મારે અત્યારે પ્રોગ્રામની ના પાડવી પડે. કારણ કે સાહેબ એટલું જ વચ્ચે મેં એને કીધું કે એ પ્રોગ્રામની ના પાડવી પડે છે એનું કારણ તમે સમજ્યા? અત્યાર સુધી તમે એકલા હતા, હવે જે આવેલ વ્યક્તિ છે ને એના ભાગ્યનું પણ આપણે પ્રાપ્ત થાય છે. સમજાય કે તમે કોના ભાગ્યનું ખાતા હોય તમને ખબર હોતી નથી. જ્યારે એકલા હોય ને ત્યારે કોઈ જય શ્રી કૃષ્ણ નો કરતું હોય, પણ તમારા લગ્ન થાય જે લક્ષ્મી આવે એના ભાગ્યનું પછી તમે આગળ તમારે જે પુષ્પ વાટિકા ખીલે એમાં જે કઈ સંતાન થાય ને તો 1 2 4 5 જેટલા સંતાન હોય ને પરમાત્મા તમને એવું કામ આપે કોઈ દિવસ ઘટવા ન દે, પણ એના થઈને રહો તો. બાકી ઘણા જોરાવ આવે દાદા બધું હરખું હતું, હવે બાજી પલટી ખાઈ ગઈ, ગાડી એકદમ પાટે ચાલતી હતી, હવે એ પાટા ઉપર ક્યારે ઉતરી ગઈ ને અમને ખબર નથી. પણ સાહેબ તમે પ્રભુના થઈને રહેશો અને પ્રભુ તમારા થઈને રહેશે. તમે ખાલી એક વેત નમો ને એટલે ભગવાન આપણા જેટલા છે ને, માનો કે દ્વારકાનો ઠાકોર, ડાકોરનો ઠાકોર, સામળિયા નાથ એ બધા ઊભા છે. ખાલી તમે એક વખત મારી સામું ડગલું તો ભરો, હું દોડવા તૈયાર છું. અને ભગવાન બધાને રોજી રોટી આપે. વિચાર કરો, ભગવાન બધાને રોજી રોટી ચૂકવે એ શેઠ બેઠો ક્યાં હશે? એક સંતના આશ્રમની અંદર અન્ન ક્ષેત્ર ચાલે. એ આશ્રમનો નિયમ એવો કે પ્રભુ ભજન કરે ને એને જ ભોજન પ્રાપ્ત થાય. એટલે મારા જેવો કોઈ ભૂખ્યો ગયો હશે, પંગત પડી ગઈ છે, થાળી પધરાવી દીધી છે, પણ અંદર ભોજન આપ્યું નથી. એટલે સંત માળા લઈને ગયા કે લે ભાઈ, જો માળા કહું છું ખીચામાં જ રાખું છું, આલ્યો 2 માળા કરી લ્યો, એટલા માટે પ્રભુ ભજન થઈ જશે અને તમને ભોજન પણ પ્રાપ્ત થઈ જશે. તે પીરસાઈ જાય. પેલાના પરમાત્માના કોઈ પણ જાતની રતિ નહીં, પરમાત્મા શું છે ખબર નહીં. અને ત્યારે પેલો કહે છે કે ભાઈ સંત મને ભૂખ લાગી છે, તમારામાં મને અન્ન દેવાની જો તાકાત હોય તો મને અન્ન આપો, બાકી મારે માળા કરવી નથી. સંત કે આશ્રમનો નિયમ ઈ નિયમ, તો ચાલો ઊભા થઈ જાઓ. પેલો ભોજન કરાવે તો આશ્રમમાંથી નીકળી ગયો. બધા ભોજન કરી લીધું. છેલ્લે નિયમ એવો સંતનો કે બૂમ પાડે, હરિહરમાં કોઈ બાકી, હરિહરમાં કોઈ બાકી, કોઈ નથી બાકી. અને પછી સંતનો નિયમ એવો કે મંદિરની મૂર્તિમાં દર્શન કરવા માટે જાય. જ્યારે મંદિરની મૂર્તિમાં દર્શન કરે ને તો પરમાત્માની મૂર્તિ નિસ્તેજ દેખાણી. સંત